ये था કેવું છે આ બ્લેકી કેવા કબૂતર લાગે કમેન્ટમાં જણાવી દેજો જરાક તો ખ્યાલ થઈ જશે કે આપણે ટેસ્ટિંગ કરી નાખીએ તો ઈંડાનું જો કેટલી 5 વાગે મિત્રોને ફોજ વળી દીધા કોલમ બેક ગામે એવું છે ખાલી છે સિંહ બહુ છે ને એટલે કે આવડું હાસું છે જો મિત્રો ચાલો મિત્રો ફર્સ્ટ ટ્રાય આપણે કરીએ છીએ તો પહેલી વાર આજના ચાલો પણ યાર કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાની વાર તો સ્વાગત છે બધાનું ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે બચ્ચાને હમણાં ટ્રેનિંગ માટે લઈને જવાનું છે ડેમમાં એ પહેલાં આપણે થોડુંક બચ્ચાનું છે થોડુંક તમને રિવીલ કરાવી દો અને થોડુંક એમાં દાણા પાણી કરવાનું છે આપણે એક ચોટો નાખેલો છે એમાં એક લાલ ને એક ચોટો છે નાખેલો તમને ખબર જ છે અને ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે એનો જવાબ પણ આપી દો આપણે કેટલાક કબૂતર છે આમ તો આપણે લગભગ 17 કે 18 જેવા કબૂતર છે એમાં ટોટલ જોડ છે આપણે 3 એટલે 3 જોડ છે આપણે બીજા આમ ઓલા એકલા નર છે એટલે એ ઉપર આમને બેઠા 3 જોડ છે મેન આપણે એટલે એના ઈંડા બચ્ચાને એવું છે બીજું કંઈ છે નહીં 3 માળા છે ટોટલ આપણે બાકી તો હંધાય ઓલા ઉપર હંધાય બેસી રહેજો બાકી એક હમણાં આપણે 2 કબૂતર નવા લેવા એમાંથી પણ એક બ્લેક છે એનો પણ જોટો આપણે એક લગાડેલો છે પણ એના હજી કંઈ ઈંડા ને એવું કંઈ છે નહીં એટલે એ આમનામ છે તો હાલ એ બાજુ આપણે જઈએ પહેલાં જે મિત્રો ચેનલ પર નવો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હાલ આપણે એ બાજુ જઈએ તો મિત્રો આમાં છે આપણે લાલ કબૂતરનો જોટો તો આમાં થોડુંક આપણે દાણા પાણી કરીને જ છીએ પેદુનો નાખેલા છે પણ કંઈ જોટો કંઈ છે લાગતો ને એવું લાગે જો હવે બેઠા તો દાણા એવું નાખી દઈ ભાગી જાય નહીં પેલા એ સાઈડમાં નાખી દઈએ બાકી પાણી આપણે રિકવર કરી નાખીએ બાકી આમાં જોયું તો ઈંડા હે 2 જો 2 થઈ ગયા છે આજે કાલે એક હતું બાકી સાઈડમાં જોયું તો આમાં બચ્ચા છે ओ भाई साहब देखने तो जरा मित्रों बच्चा जो बेसे आमा कहीं खाली है बाकी ऊपर बच्चा है अँ छोटी घરના 2 અને આમાં એક જોટો છે બ્લેક આપણે કબૂતર જલાવેલા હતા એમાંથી તો આ પણ છે અને આમાં કંઈ છે અહીંયા ખાલી તો આવી રીતનું છે સેટઅપ તો પાણી ભરી દઈએ આપણે પાણી મિત્રો મૂકી દીધું છે બાકી ઓલી બાજુ છે જકના ઈંડા પણ એ પાસે આપણે કંઈ બતાવતા નથી પછી બતાવશું તમે કમેન્ટ કરશો તો બાકી કબૂતર બેઠા અત્યારે ઉપર અને કેટલા દિવસના છે આવડે તમે અંદાજ તમને આઈડિયા આવે તો કમેન્ટમાં જણાવી દેજો તો બાકી આવી રીતનું સેટઅપ છે અને મિત્રો આવડે તો આપણે હમણાં બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે અહીં એક આપણે લાકડી નાખી દીધી છે વચ્ચે કબૂતરને બેસવા માટે ચાલો મિત્રો આપણે બચ્ચા પાસે જઈએ ટ્રેનિંગ માટે લઈને જવાનું છે એટલે મિત્રો કબૂતર જોયું છે બહાર એટલે આપણે બંધ કરતા ભૂલી જાય બાણી એટલે પાછું નાખી દઈએ ઊભી તૈયાર છે પણ બહુ નથી ઉડતું બંધ કરી દીધું દાણા મિત્રો ઓલું કબૂતર બીજું છે ખાઈ ગયું રેવા દઈએ કોક થોડાક કદાચ પીડાય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ બચ્ચા પાસે જવા છે બહાર નીકળવાની ટ્રાય કરે છે તો આ ખોલી આને હવે તો બહુ ભૂખું લાગે છે તરત પાસે આવે છે કહેવાય સુધી કાંઈ ખબર ન પડી ચાલો અને ધીરે ધીરે આપણે ચણા થોડાક લેતા જઈને સાઈડ ડેમ બાજુ તો મિત્રો આને બહાર લીધી અને હતાડીને લઈ જવું પડે બીજા કબૂતરથી એટલે થોડુંક સેફટીમાં લઈ જવું પડશે આજે આ રીતના થોડુંક મોટું છે ને આડું રાખીએ એટલે બીજા કબૂતર ભાળે નહીં તો આપણે લઈને જઈએ છીએ આવી રીતના ધીરે ધીરે તો હાલો મિત્રો આપણે જો લઈને જઈએ છીએ બચ્ચાને બેહાડી છે ખંભા ઉપર તો થોડુંક આગળ છે આપણે દૂર અહીંથી ઓલું તમને પાળો દેખાય છે એની ઓલી બાજુ આપણે ડેમ છે અહીં ડેમ જ છે જોકે પણ આમાં થોડુંક સિંહણ એવું છે એટલે આમાં કાંઈ બહુ છે નહીં જોર જામે એવું ઓલામ બેક જામે એવું છે ખાલી છે સિંહ બહુ છે નહીં એટલે ત્યાં મજા આવે તો ત્યાં આપણે લઈને જઈએ હાલો તો ભૂંડ ઓલા પણ છે ભૂંડ બતાવું તમને તો મિત્રો આપણે પગી ગયા છીએ ડેમમાં કબૂતરને લઈને જો આપણો છે ડેમ આવડો અહીંયા છે ચલો ભાઈ ચલો રોકી ભાઈ તો મિત્રો તમને કદાચ નામ નવાનું ખબર હોય તો આપણે નામ માટે આનું કમેન્ટ ઓલું કરવાનું કીધું આપણે કમેન્ટ કરવાનું કીધું નામ માટે આની તો ઘણા મિત્રોની કમેન્ટ આવી હતી તો એની ઉપરથી આપણે આનું નામ રાખ્યું છે રોકીભાઈ તો આનું નામ છે આપણે રોકીભાઈ તો
તો આપણે ફાઇનલ ડિસિઝનમાં આપણે રોકીભાઈનું નામ રાખ્યું હતું. તો અત્યારે આપણે રોકીભાઈ નામથી પ્રખ્યાત છે. તો હાલો મિત્રો, ફર્સ્ટ ટ્રાય આપણે કરી છે. તો પહેલી વાર આજના દિવસનું ઉડાડીએ. તો આવી રીતના એક ફિરકી લઈ દઈ કેમેરામેન પાસે ડાયરેક્ટ પેલા આપી દઈએ એટલે એને થોડી ખબર પડે ને કે કંઈક ખાવાનું આપશે એમ. એક ક્ષણો છે પણ મિત્રો પડી ગયો છે. પછી નીચે પડી જાય ને તો હાથે હતો જ આવે. મિત્રો આપણે પાછું દૂરથી નાખવાનું એવી રીતના ટ્રાય કરીએ. આ વખતે આગળ પાછળની વારે કરીએ એવી રીતના. આવી રીતના આપણે આમ ફેંકીને તો આમ તો નથી આવતું, એટલે દૂરથી ફેંકીને ટ્રાય કરીએ એવી રીતે આવે છે. એટલે ભાઈ દૂર દિયા છે આપણે ત્યાંથી આગળ ફેંકશે. એટલે એવી રીતના હવે થોડીક ટ્રાય કરીએ, પછી કરીએ બીજી ટ્રાય. આ દેશે. આજા 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 યાર આવી ગયો મિત્ર. તો હજી એક વાર ના ઉડાડી દઈશ આજે. તમે તો દૂરથી નાખ્યું છે પાછું એકવાર. આજા આજા ઇધર આજા 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 આજા. મિત્રો આવી ગયું છે પાછું. આ વખતે થોડુંક દૂરથી એવું છે. ઓલી બધા થોડુંક દૂર હતું આ વખતે. તો એક ચણો આપી દઈ પાછો. નજીકમાં આવે ત્યારે આપણે ચણો આપવાની પ્રેક્ટિસ કરવી પડે. આજા आजा इधर आजा 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 आजा. आजा आजा यार आजा आजा आजा. आजा येता आजा 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 वापस आजा यार. आजा 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 यार आजा 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 તો મિત્રો થાકી જશે એટલે થોડીક વાર માટે રેસ્ટ આપ્યો. ત્યારના આપણે ટ્રેનિંગ આવી છે અને ટ્રેન કરી છે એટલે થોડોક રેસ્ટ આપી દીધો છે. આજા આજનો ટાસ્ક થઈ જશે કમ્પ્લીટ. એટલે આપણે હવે ઘરે લઈને જાય, થોડો ઘણો રેસ્ટ આપી, બાકી પાણી આપીને પછી થોડોક હાનના પાછું થોડુંક દાણા પાણી કરશું. તો અત્યારમાં હવે ઘરે લઈને જાય અત્યારે, કારણ કે આ પણ થાકી જશું અને અમે પણ થાકી જશું, એટલે ઘરે જઈએ હવે.
મિત્રો અત્યારે થઈ જશે સાંજનો ટાઈમ અને આપણે એક ઘણા સમય પહેલાં આપણે ઈંડા છે ટ્રાન્સફર કર્યા જે ઓલા સેટમાં આપણે જોટો જે લઈ ગયા એના ઈંડા આપણે આમાં ટ્રાન્સફર કર્યા જંગલી સાથે તો એના ઈંડા અત્યારે આમાં જે આપણે ટ્રાન્સફર કર્યા હોય પહેલાં આમાં ઈંડા હતા એને અત્યારે કંઈ છે નહીં એમાં બાકી આમાં પણ કંઈ છે નહીં આમાં ઈંડા છે જંગલી જો કે બેસે છે આની ઉપર તો જંગલી તો આમ અત્યારે બીજું છે ઓલા ખોડા ઉપર સામે બેઠું હોય તમને બતાવી દઉં જરાક બેઠું હોય ને સામે જરૂર એના ઈંડા છે અહીંયા એના એટલે એ શકે છે એમ તો મિત્રો આપણે ઈંડા જોઈ લઈએ મને લાગે થોડાક કાળા પડી જાય એટલે હું ફેલ થઈ જશે કે એમ આપણે ટેસ્ટિંગ કરી નાખીએ તો ઈંડાનું તો ટેસ્ટિંગ માટે લઈ લઈએ આપણે થોડાક કાળા પડી જાય એવું મને લાગે છે એટલે ટેસ્ટિંગ કરી લઈએ ઉજરવાની જો કે હજી લગભગ 2-3 દિવસની વાર છે પણ જોઈ લઈએ આપણે શું છે એમ કેવી રીતની હાલત છે એમ આવી રીતનું ઈંડું છે આવડે ઉજરવાનું લાગતું નથી કારણ કે 2-3 દિવસની ઉજરવાની વાર છે બ્લેક જ ચરવું જોઈએ પૂરેપૂરું કાળું કાળું કંઈ દેખાવું ન જોઈએ આવડું જોઈ લઈએ આવડું હાસું છે જો મિત્રો કાળું બતાય છે ને આવડું હાસું છે ઓલું ફેલ છે આવી રીતના કાળું કાળું થઈ જાય 2 દિવસમાં 2-3 દિવસની વાર છે જો બાકી ઓલું ફેલ થઈ ગયું એ કેવું બતાવે છે જો તમને એ પ્રમાણમાં પીળું પીળું બતાવે છે આવડે લાલ લાલ એટલે કાંઈ ખખડે છે જો આમ જોઈએ ને જો આમાં કેવી લાઇટ બતાવે છે ઓલામાં જો ડિફરન્સ જો એટલો છે એટલે એક ખાસું છે ને એક ખરાબ થઈ ગયું છે આપણે ચાલો ફટાફટ મૂકી આવીએ આપણે તો મિત્રો પાછા મૂકી દઈએ આપણે બે ઈંડા એક રીતે તો હળવેક દિન આપણે મૂકી દીધા એક ઈંડું હાસું છે ને એક ફેલ થઈ ગયેલું ચાલો કબૂતર પણ આવવાની રાહમાં છે બાકી માહોલ અત્યારમાં ફટાફટ આપણે એક ઓલા સાઈડમાં રિવ્યુ નાનું એવું કરતા આવી અત્યારમાં મિત્રો સૌથી પહેલાં આપણે આ કબૂતરના નીચે છે અને બચ્ચા જોઈ લઈએ આપણે આવી રીતની એક ગ્રોથ છે તો અને બાકી કબૂતર આપણા હાથમાં છે અત્યારે જો છે ને મજા ઘરમાં જો આવી રીતના મજા નવું આવે છે જો હવે રાખી દઈએ અને પાછું અને બાકી આમાં પણ બચ્ચા છે બંને ઓ ભાઈ સાહેબ જો થોડાક કેટલી પાંખ વાગે મિત્રોને ફોજ વળી દીધા મિત્રો એક ચોટી કરતા આમ આવી એવું છે મિત્રો બાકી કબૂતર બેઠા ઉપર અને આમાં જે આપણે બ્લેકમાં જોટા છે એવડે બે આમાં છે બાકી એક છે આમાં ઈંડા ને જો કે 2 દિવસ છે હજી બાકી આમાં એક રેડનો જોટો છે જો કે સવારમાં બતાવ્યો બાકી તો છે ખાલી બીજું નથી બાકી મિત્રો આમાં જો કેવા કબૂતર બેઠા બંને બ્લેકી અંદર જો બીજું એક કેવું છે આ બ્લેકી કેવા કબૂતર લાગે કમોટમાં જણાવી દો રાકાવડા બંને જો અને ક્યારનું આવું છે મજા કરીને ઉપર કોઈ બેસવા દો તમે એટલે આમ અંદર આવવાનું છે અને એટલે આપણે વિડીયોના એન્ડિંગ તરફ જઈએ છીએ તો મિત્રો બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું રાખશું તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે યાર તો ત્યાં સુધી બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને લાઈક આપવાનું ભૂલતા નહીં તો મળશું ફરી વાર નવા વિડીયો સાથે કાલે તો ત્યાં સુધી બધાને જય માતાજી યાર બાય